નાયુ ગણેશભાઈ રામાભાઈ ચૌહાણ એએસઆઈ મગરવાડાનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો। 1980માં પોલીસ બેડામાં કોન્સ્ટેબલની નોકરીમાં જોડાયેલા ગણેશભાઈ રામાભાઈ ચૌહાણ વય નિવૃત્ત થતાં તેમનો સન્માન સત્કાર કાર્યક્રમ તેમના નિવાસ સ્થાન મજીરામાં મિલકત ફાર્મ મગરવાડા ખાતે યોજાઈ ગયો। શરૂઆત સુંદર પ્રાર્થનાથી થઈ। સૌપ્રથમ ગણેશભાઈનું સન્માન એમના ભાઈઓ હીરાભાઈ ભત્રીજા મયંકકુમાર અને મહેન્દ્રકુમાર, બહેનો ગલબીબેન ચાવડા કાણોદર, ડાહીબેન પરીછા પાલનપુર અને પરિવારજનોએ કર્યું। એ પછી વક્તાઓમાં લક્ષ્મણભાઈ છાપિયા છાપી, નિવૃત્ત પીએસઆઈ બાબુલાલ જગાણિયા માહી, પ્રમુખ પંચશીલ વેલફેર ટ્રસ્ટ માહી, પરમારભાઈ પરમાર રૂપાલ નિવૃત્ત કેળવણી નિરીક્ષક, લાલજીભાઈ ચૌહાણ નાનોશના નિવૃત્ત શિક્ષક, પીજી ચૌહાણ છનિયાણા નિવૃત્ત મામલતદાર, દેવાભાઈ શેખલિયા મડાણા ગઢ વગેરે વક્તાઓએ ગણેશભાઈ ચૌહાણની ફરજ, નિષ્ઠા, કાર્યદક્ષતા, નિયમિતતા અને તેમની સાથેના સ્મરણો યાદ કરી તેમની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી। સૃષ્ટિ આરવ અને શૌર્યએ પોતાના નાના દાદા વિશે સુંદર ગીત સ્વરૂપે પઠન કરી શુભેચ્છા પાઠવી। નાના દાદા તરફથી એમને જે પ્રેમ અને હૂંફ મળી રહી છે તેને યાદ કરી બાળકોની આ રજૂઆતે સૌને ભાવવિભોર કરી દીધા। સંત વક્તાઓમાં મંગલદાસજી કરજોડા, માવજીરામજી રવિદાસ્યા ગુરુઘર સલ્લાએ ગણેશભાઈ ચૌહાણની પ્રવૃત્તિઓને બિરદાવી। ઉત્તમ જ્ઞાન આશ્રમ કબીરવડી મલાણાના સંત જ્ઞાન સ્વરૂપ સાહેબશ્રીએ આશીર્વચનમાં ગણેશભાઈ ચૌહાણને આધ્યાત્મિક સફરની વાત કરી। છેલ્લા 40 વર્ષથી આધ્યાત્મિકતા રંગે રંગાયેલા જ્ઞાન સાહેબે કબીરવાણીની રેફરન્સ લઈ ગણેશભાઈના જીવન કવન ને કાર્યને ઉત્તમ ગણાવ્યું। પોલીસ બેડાની નોકરી હોવા છતાં પણ ધર્મ અને સમાજ સાથે જોડાયેલા રહ્યા છે। ગણેશભાઈ રાધાસ્વામી બિયાસ સંપ્રદાયમાં વડગામ, સિદ્ધપુર, પાલનપુર, છાપી ખાતે રીડર તરીકે સેવાઓ આપી રહ્યા છે। વય નિવૃત્ત થયેલા ગણેશભાઈ ચૌહાણે પોતાના ઉદ્બોધનમાં સૌપ્રથમ પોતાની માતા પિતાને યાદ કર્યા। નોકરીમાં થયેલા એમના ખાટા મીઠા અનુભવો, પોતે આધ્યાત્મિકતા તરફ કેવી રીતે વળ્યા એની સુંદર વાતો કરી। સમાજને અંધશ્રદ્ધા, વહેમ, ચમત્કાર અને કુરિવાજોમાંથી મુક્ત થવા અપીલ કરી। વિશાળ સંખ્યામાં લોકો એમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હોય એમને સૌને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી। સાલ, સાડી, પેન્ટ પીસ ઓઢામણા સદંતર બંધ છે એવી નોંધ આમંત્રણ પત્રિકામાં લખેલ હોય આમંત્રિતોએ એમની વિનંતીને માન આપી કોઈપણ આમંત્રિત સાલ, પેટ પીસ કે સાડી ના લાવી ગણેશભાઈની વિનંતી સ્વીકારી સહયોગ કર્યો। કાર્યક્રમમાં ઓઢામણા પ્રથાને જડ 2 સલાક તિલાંજલિ આપવામાં આવી, જેથી ઓઢામણા પ્રથાને તિલાંજલિ આપવાના અભિયાનને વેગ મળ્યો। આભાર વિધિ અને વિધિ એમના બંને પુત્રો હરીશસિંહ ચૌહાણ અને પ્રવીણસિંહ ચૌહાણે કરી। કાર્યક્રમનું સંચાલન મોહનભાઈ પી રાજ નાદોત્રાએ કર્યું।